મહેન્દ્રા, મારા તને છે ને દિલથી આશીષ છે કે તારો ધંધો એવો ઉપર જાય અને ધૂળધાણી થઈને હેઠો પડે. ધૂળધાણી? આમાં ધૂળ જ વેચેસ મહેન્દ્રા. વડીલ, આ પણ એક પ્રકારનો રંગ જ કહેવાય. આમ માથે નહીં મારવાનું. મારા પણ તમારી જેમ વાળ જતા રહ્યા તો આખું વડોદરા તારો ટક્કો મુંડો રંગીન ઘર ભેગીનું થઈ જાય. અલે આ તારો રંગ. થેન્ક યુ. અને તારે મને 100 રૂપિયા દેવાના બાકી રહ્યા હો. ચીટિંગ કરે. ધૂળધાણી. આ ઈમાનદાર વડીલો મને ધંધો જ નહીં કરવા દે. આ તું છત્રી ને રેનકોટ લઈને શું કામ ફરે છે? આજે ધૂળેટી છે કે ચોમાસું ચાલે છે? ઇડિયટ, તને ખબર છે ને મને રંગની એલર્જી છે. મને આ બધું ના ગમે. આજે તું મારાથી કઈ રીતે બચીશ? હા ચારુ, કાલે કેમ કરીને બચીશ મારાથી? બદમાશ, તું મને ધમકાવે છે. મને? અરે પણ મેં શું કર્યું? કાલ રાતથી તું મારી પાછળ પડ્યો છે અને એસએમએસ કરે છે. મારા ઘરના બારને ધમકી ભરી ચિઠ્ઠી મૂકે છે અને અત્યારે આ ફુગ્ગાથી હુમલો પણ કરે છે. મને ખબર છે તું આ બધું મને ડરાવવા માટે કરી રહ્યો છે. ડરાવી તો તું મને અત્યારે રહી છે અને મેં તને કોઈ ધમકી નથી આપી. મારી સાથે આવું કરતા તને શરમ નથી આવતી? હે ભગવાન, આ તો ધંધો ચાલુ કરતા પહેલા જ તે મારી નુકસાની કરાવી દીધી. મારી પર ભરોસો કર, મેં તને કોઈ મેસેજ નથી મોકલ્યો. મારો જ ફોન કાલ રાતથી ગાયબ છે. હવે તું બચવા માટે જુઠ્ઠું પણ બોલે છે. ચારુ, અરે ચારુ બેટા, આ જો તારા ડ્રેસના શું હાલ થઈ ગયા છે. હે ભગવાન, આ ડ્રેસ પર કેવો જુલમ થયો છે. જો સંદીપ, તારા મોબાઈલ પરથી મને એસએમએસ આવ્યો છે. ડ્રેસ તો હજી શરૂઆત છે, હવે તારો નંબર છે. જોયું, હું તારી સામે ઊભો છું અને તને મારા નંબરથી એસએમએસ આવે છે. હવે બીજું કઈ પ્રૂફ જોઈએ છે જેનાથી સાબિત થવું કે હું નિર્દોષ છું? હા, ઓકે. મમ્મીજી, આ ડ્રેસ ક્યાં હતો? આ તો દિશાના રૂમમાં. દિશા! તું પહેલા મારી પાછળ તો હતી, હવે મારા વ્હાઈટ ડ્રેસ પાછળ પણ પડી ગઈ. તારી જાતને જોતો કરી, એક નંબરની જોકર લાગે છે. આવા ડ્રેસ પાછળ કોણ પડે? હું સ્માર્ટ નહીં બનો કે? તે જ મારા વ્હાઈટ ડ્રેસને રંગથી બગાડી નાખ્યો ને. મારો વ્હાઈટ ડ્રેસ તારા વ્હાઈટ ડ્રેસ સામે વધારે સારો દેખાતો હતો એટલે તે આવું કર્યું ને. ઈર્ષાના કારણે તે મારા વ્હાઈટ ડ્રેસ પર લાલ રંગ નાખી દીધો કે इसका व्हाइट ड्रेस ज्यादा अच्छा क्यों दिखे, एक विचारीने ने. ना, ये सफेद झूठ है. હવે સફેદ જેવું કઈ બચ્યું જ ક્યાં છે? ये लाल झूठ है. જો લાલ હોય કે પીળો, તારા ડ્રેસના દાગ પાછળ મારો કોઈ હાથ નથી. તારા હાથ દેખાડ. જો જોયું, તારા હાથ લાલ રંગથી રંગેલા છે. ઓ ઓવર સ્માર્ટ. આજે છે ને ધૂળેટી છે, રંગોનો તહેવાર. આજના દિવસે તને કોના હાથ ચોખ્ખા મળશે? તારા હાથ તો ક્યારેય ચોખ્ખા નથી હોતા. તું શું સમજે છે હા કે સંદીપનો મોબાઈલ ચોરી કરીને એના મોબાઈલમાંથી મને ડરાવશે તો હું ડરી જઈશ? શું બકવાસ કરે છે? હું શું કામ સંદીપનો મોબાઈલ ચોરી કરું? જે મનમાં આવે છે એ બોલે રાખે છે. તે જ તો સંદીપનો ફોન લીધો છે. ઊભી રહે, હમણાં ખબર પડી જશે. જોઈએ રિંગ ક્યાં વાગે છે. રિંગ તો વાગે છે પણ ક્યાં? થઈ ગઈ ખાતરી? મારા રૂમમાં તો ક્યાંય રિંગ નથી વાગી રહી. પણ આ કોઈ પુરાવો નથી. તે ફોન સાયલેન્ટ પર રાખ્યો હશે. તારે બકવાસને સાયલેન્ટ કર. સંદીપના ફોનમાંથી એસએમએસ. હવે તો સમજ, હું તારી સામે ઊભી છું અને એ જ ફોનથી તને એસએમએસ આવ્યો છે. હવે તું જ જોઈ લે, મેં કર્યો એસએમએસ. તો છે કોણ? મને મળવું હોય તો હિંમત કરીને બહાર નીકળ. છે હિંમત? તો ચલ બહાર અને પકડ એને. હિંમતનો શું સવાલ છે? પણ બહાર લોકો રંગથી જે ગાંડાવેડા કરી રહ્યા છે ને, એમાં મારે નથી આવવું. વાહ, ઘરની 4 દિવાલોમાં રેનકોટ પહેરીને ફરે એને ગાંડાવેડા ન કહેવાય, પણ બહાર ઉત્સવ માણતા લોકોને ગાંડા કહેવાય.
કોણ આ ખેલ ખેલી રહ્યું છે મારી સાથે? પાર્થ આવું કરે? મારી આ બીમારીનો ઈલાજ કરવા માટે એ કંઈ પણ કરે, પણ એ સંદીપનો મોબાઈલ તો નહીં જ ચોરે. ના ના, ઉલટાનું પાર્થનો મોબાઈલ સંદીપ ચોરી શકે, પણ મોબાઈલ તો સંદીપનો ચોરાયો છે. કોણ હશે? મમ્મી પપ્પા પણ આવી હરકત તો ન જ કરે. ઓફો, આ રહસ્ય તો ઘેરાતું જ જાય છે. મારી છત્રી ક્યાં ગઈ? અને ભૂલમાં હું મારો રેનકોટ પણ અંદર ભૂલી આવી. હવે હું છત્રી અને રેનકોટ વગર આ માહોલમાં કેવી રીતના જાઉં? ઓકે, પણ આ તો મારું જ ઘર છે. હું શું કામ બીવું? મને કોણ રંગવાનું છે? ચારુ, તું તો ધૂળેટી નહોતી રમવાની ને? હા, નહોતી રમવાની, પણ મને તો મજા આવી. મજા આવી ને? હાલે. એક મિનિટ, કાલ રાતથી મને હેરાન કોણ કરતું હતું? મમ્મી, તું? દીકરીના ભલા માટે શું શું કરવું પડી છે એક માને, પણ કાલે રાતના હું એકલી નહોતી હો. ગઈકાલે છે ને ભાઈ હોલી હે ભાઈ હોલી હે. આ ચારુ રંગથી બીએ છે એ વાત તો ખોટી છે. વાત તો ખોટી છે, પણ એ એવી જ છે, એનું હું કરવાનું? ગુડ નાઈટ. અરે શું ગુડ નાઈટ? જો આંટી, અમારે ત્યાં આવ્યા પછી ચારુની આ પહેલી હોળી છે, એટલે એણે તો હોળી રમવી જ જોઈએ. પણ એની તો ઘરની બહાર નીકળવાની પણ તૈયારી નથી. મારી પાસે એક પ્લાન છે. શું વાત છે? તો પાકું 110%. ઓહો, એટલે કાલથી પ્લાનિંગ ચાલતા હતા. થેન્ક યુ દિશા, થેન્ક યુ મમ્મી. મારો રંગનો ફોબિયા દૂર કરવા માટે તમને બધાને થેન્ક યુ. એલી ખાલી થેન્ક યુ કેવાથી નો હાલ્યો. તો અરે આજે તો નાચ ગાન અને ધમાલનો દિવસ છે ભાઈ. લેટ્સ રોક. મુખડે पे रंग એ બેની, આ ટાઈમે કેમ બોલાવ્યો? શું કામ છે? તારે મારું એક કામ કરવાનું છે. હવે જ્યારથી તને ઘરકામ કરવાની સજા મળી છે ત્યારથી હું જ તો તારું બધું કામ કરું છું. સંદીપ, આવું નહીં બોલ. હા, અચ્છા તો આમ બોલું, જ્યારથી તને ઘરકામ કરવાની બધી સજા મળી છે ત્યારથી હું જ તો તારું બધું કામ કરું છું. ચાલશે?
ઓકે ઓકે બસ સંભળાવવાની જરૂર નથી. એક ભાઈ એક બહેનની મદદ કરે ને તો એમાં કઈ ગીત ના ગાવાના હોય. તો હું કોઈ ગીત ગાવા નથી આવ્યો અહીંયા. શું કામ છે બોલ? હું તો મસ્ત ઘરે આરામથી રિલેક્સ થઈને ગીત સાંભળતો હતો. તોબા ટાઈમ રિલેક્સ થવાનો નથી, એક્ટિવ થવાનો છે. આવતીકાલથી શરૂ થશે અસ્તી ગેમ. કેમ? યસ ગેમ. હવે ગેમ એવી છે કે તારે દિશાની જ ગેમમાં ફસાવીને દિશાની સાથે જ ગેમ રમવાની છે. ગેમની સાથે ગેમ? યસ, એટલે કે આપણે દિશાને એના જ પ્લાનમાં ફસાવાની છે. અરે ડોબી, પ્લાન આપણો છે, દિશાનો નહીં. અરે પણ પ્લાન તો દિશાને ફસાવવાનો છે ને. પણ પ્લાન તો આપણો છે ને. એ મારા બાપ, પ્લાન આપણો છે પણ આપણે પ્લાનમાં દિશાને ફસાવવાની છે. શું સંદીપ? શું એટલે? પ્લાન શું છે? પ્લાન જાણે એમ છે કે આપણે દિશાને મનાવી લીધી છે કે ઘર કામમાં તું એની મદદ કરશે, રાઈટ? અને એ એટલી કામચોર છે કે એને કામ ન કરવું પડે એટલે એણે હા પણ પાડી દીધી. હા તો હવે દિશા ભરાઈ ગઈ છે. જો એ તારી મદદ લેતા પકડાય તો પણ એ ફસાય, અને તું એની મદદ કરવામાં કોઈ નુકસાન કરે તો પણ એ ફસાય. એટલે કે દિશા આપણા ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. ચક્રવ્યૂહ કે પ્લાન? એ મૂર્ખા, અત્યારે ચક્રવ્યૂહ અને પ્લાન એક જ છે. હવે સાંભળ, જો તું એની મદદ કરતા કરતા કોઈ નુકસાન કરીશ તો એ કોઈને નહીં કહી શકે કે તે એનું કામ બગાડ્યું છે, કારણ કે સજામાં તો મદદ લેવાની જ નથી. એટલે દિશા હવે બંને બાજુથી ફસાઈ ગઈ છે. તું એની મદદ કરતા કરતા કોઈ નુકસાન કરીશ તો પણ, અને એ તારી મદદ લેતા પકડાશે તો પણ. ઓહો, શું ફેન્ટાસ્ટિક પ્લાન છે. હવે જો મજા. યસ, હવે તું મારી મદદ કરીશ દિશાનું કામ કરીને. યસ બેની, ડન ડનાડન ડન. હવે કાલથી મિશન મદદ શરૂ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. દીપડા, ક્યાં જાસ? એ મમ્મી, મારે છે ને એક અગત્યના કામે જવાનું છે. હારું, મને પણ તને એક અગત્યના કામે મોકલવાનો છે. પણ મેં તને ક્યાં કીધું છે કે મારે કયા અગત્યના કામે જવાનું છે? પણ મને ખબર છે ને કે મને તને કયા અગત્ય કામે મોકલવાનો છે. સાંભળ, પેલા બજારે જઈ આદુ, મરચા, લસણ લેવાના છે. એના પછી બેંકે જઈ પાસબુક ભરાવવાની છે. યાદ રહેશે બધું? હા, અને છેલ્લે સ્વસ્તિક સોસાયટીમાં ઓલા મોંગરા ફઈ છે ને, ત્યાં જઈ અને મારી નવી આઈટમની રેસીપી તારે દેવાની છે. કાજુ કોફતા, કરી, પાલક પનીર, ઉંબાડિયું લોચો નામની આ મસ્ત નવી રેસીપી છે. એ રેસીપી આખી વાંચી ન લે ને ત્યાં સુધી તારે ત્યાંથી હલવાનું નથી. સમજો બધું બરાબર? ઓહો, હવે મારે દિશાની મદદના બહાને ચારુની મદદ કરવાની છે. એ કેવી રીતે કરીશ? હું વિચારે છે, મેં વિચારીને તને રેડીમેડ કામ આપ્યું છે. તારે ખાલી કામ કરવાનું છે. અરે મમ્મી, પણ મારે આ બધા કામ કરતા પણ અગત્યનું કામ કરવાનું છે. ક્યાં જવાનું છે? મારે બહાર જવાનું છે. કોને મળવાનું છે? મારે મળવાનું છે અરે પણ કોને? એક માણસને. કેટલો ટાઈમ લાગશે? જેટલો કામ કરતા લાગે એટલો ટાઈમ લાગશે. પૈસા મળશે? કેટલા મળશે? મળશે ત્યારે કહીશ. નોકરી કે બિઝનેસ? કેવું કામ? નોકરી જેવો બિઝનેસ. આવા તે કઈ જવાબ અપાતા હશે? મારા એક સવાલનો તે બરાબર જવાબ નથી આપ્યો. તું તારી માને ઉઠા પડાવે છે. કાન ક્યાં છે તારો? હું છે ને તને ક્યાંય જવા નથી દેવાની. અહીંયા બેસ અને મને બધી વાત કર ડિટેલમાં. ઓ મમ્મીને આજે શું થઈ ગયું છે? જે કરવા જાઉં છું એ તો મમ્મીને કહેવા એમ નથી, નહીં તો બાજી ખુલી જશે ને બધાને ખબરે પડી જશે. એવું તો શું કરું કે મમ્મી મને છોડે? તું મારાથી કંઈ હાઇડિંગ કરે છે ને? આઈડિયા. મમ્મી, આમ તો છે ને હું તને સરપ્રાઈઝ આપવાનો હતો, પણ હવે તું મારી પર આટલી શંકા કરે છે તો વિચારું તને કહી જ દઉં. હું છે ને એક પુસ્તક પ્રકાશકને મળવા જાઉં છું. પૂછ કેમ? કેમ? ગીતા દલાલ્સ. અરે સોરી, આઈ મીન ગીતા જોબનપુત્રાસ કુકિંગ નામની રેસીપી બુક માર્કેટમાં આવે તો કેવું રહેશે? ખરેખર? હા મમ્મી, કોણ આવા ઉચ્ચ કોટી ઉચ્ચ વિચારધારા ધરાવનારા સ્વાદિષ્ટ વાનગીના પ્રયોગ કરે? હા, તારી પેલી
કાંદાની લાપસી, લસણની રોટલી, નૂડલ્સનો શીરો, અને પેલો ખીચડીનો સૂપ. તો મેં વિચાર્યું કે આ બધી રેસીપીની એક રેસીપી બુક તો હોવી જોઈએ કે નહીં, હે? અને પાછું આ બનાવવા માટે તો પ્રેમ પ્લસ લાગણી પ્લસ ટેલેન્ટ પ્લસ મગજ જોઈએ. વાહ, તું મારો જ દીકરો છે હો. કેમ? કોઈ આવીને એમ કીધું કે હું એનો છું? ના ના ના, જો ખોટી જગ્યાએ વાપરો. હું એમ કહું છું કે તું જ મારો દીકરો છે. કેમ? કોઈ બીજા આવીને એમ કીધું કે એ પણ છે તારો? ના ના ના, હું એમ કહેવા માંગુ છું કે મારી કદર કરે એ કેવો તું જ છે મારો દીકરો. અરે તો એમ આખું વાક્ય બોલ ને. ચાલો હું તો ડરી જ ગયો કે મારા મા બાપ કોઈ બીજા છે કે શું. એક તો માંડ માંડ આ ઘરમાં સેટ થયો છો ને તું આવું બોલે છે. બોલે બોલે બેટા, જા જા. ક્યાં જાઉં? આ મારું જ ઘર છે ને, અને તે કીધું નું તારો દીકરો છું. અરે તું મારો જ દીકરો છે ચકુડા. એ તો હું તને તારા કામે મોકલું છું, જે તે મારી કદર કરીને વિચાર્યું છે ને ઈ. હા તો ચાલો જાઉં છું. આશીર્વાદ આપ. મારા આશીર્વાદ ને પોકેટ મની બેય તારી હારે છે હો. ચાલ બાય મમ્મી. વાહ, મારા ચકુડા જેવો દીકરો તો હજારોમાં એક હોય, લાખોમાં એક હોય, પણ મારા દીકરાને હું કરોડોમાં એક કહું તો મને કોણ રોકી શકવાનું? કા દિશા, સોરી જરા લેટ થઈ ગયું. તારા પગારમાંથી પૈસા કાપવા પડશે. હું તારા ત્યાં કઈ નોકરી કરું છું અને હું પૈસા જ નથી લેતો, તું કેવી રીતે કાપીશ? હર કેવી રીતે કા જવાબ નહીં હોતા. મારા ડાયલોગ મન નહીં સંભળાવ, સમજી? ચાલ ને યાર, એક તો કેટલું મોડું થઈ ગયું છે ને તું ટાઈમ પાસ કરે છે. જો ત્યાં ફટકો પડ્યો છે, ફટાફટ ધૂળ સાફ કરવામાં. ચલ. જી મેડમ. અરે યાર, આ ચારુ ક્યાં રહી ગઈ? ક્યાં હતી તું? કોને પૂછ્યું તે? કાઈ નહીં, આ ધૂળ જો ને દેખાતી નથી તો પણ કેટલી વધી ગઈ નહીં? ઓકે ઓકે, ને બરાબર સાફ કર. મારું નામ ધૂળમાં નહીં મેળવતો. હા હા, ડોન્ટ વરી. હવે આનું કામ બગાડું તો કઈ રીતે બગાડું કાંઈ સૂચતું નથી. અરે યાર તું શાંત રાખ ને. એક તો કઈ સૂચતું નથી ને તું પણ. તું કોની સાથે વાત કરે છે? હું મારી પોતાની સાથે. એકચ્યુઅલી છે ને મગજમાં 2-3 વિચાર આવી ગયા, તો મેં 2 વિચારને કીધું કે તમે બે શાંત રહો, તો શું ત્રીજો વિચાર વિચારી શકું ને? અરે વાહ. સંદીપ, આ પ્લેટ કેમ તોડી? ભૂલથી. એકચ્યુઅલી મારે પ્લેટ નથી તોડવાની, આઈ મીન નથી તોડવી. ઠીક છે, સંભાળીને કામ કર. હા હા, સોરી. સંદીપ શું કરે છે? આઈ એમ સો સોરી દિશા. એકચ્યુઅલી ભૂલમાં છે ને મેં બીજી જ વસ્તુ, આઈ મીન બીજી વસ્તુ પણ તોડી નાખી. આમને આમ છે ને તું મારી ઘરમાંથી છુટ્ટી કરાવી નાખીશ. ખરેખર સોરી. હવે પેલો ફ્લાવર વાઝ નહીં તોડતો. વાસ? હા વાઝ. ઓ વાસ. કહ્યું ને વાઝ, કેટલી વાર પૂછીશ? ડોન્ટ વરી દિશા, આ વાસ નહીં તૂટે. હું આની છે ને ધૂળ સાફ કર્યા વગર એને મૂકી દઉં છું. શું છે ને કે રિસ્ક નથી લેવું. ઓકે ઓકે, એ કામ હું કરી લઈશ. મેં તને કહ્યું તને કે આ વાત સંભાળજે. મારી મમ્મીનો ફેવરેટ વાસ હતો. સોરી દિશા, મને લાગ્યું જ કે આ વાસમાં કંઈક ખાસ છે. તે મને કીધું ને મૂકવા તો હું સાફ કર્યા વગર એને મૂકતો હતો, પણ આ તો વાસ જ સાફ થઈ ગયો. હમણાં મારી ઘરમાંથી બહાર જા. મારી જ અક્કલ ચરવા ગઈ હતી કે તારા જેવા ફાલતુ માણસની મદદ લેવાનું વિચાર્યું. સોરી દિશા. મેં કહ્યું ને જા જા.
વિદ્યા વાર એક વાસ તો તૂટ્યું છે. સોરી, આઈ મીન ટુ સે એક વાસ જ તો તૂટ્યું છે. અરે શબ્દોની અદલ બદલ થઈ ગઈ હતી. આ વાત સાથે કેટલી યાદો જોડાયેલી છે. વિદ્યા જો આવી રીતે વાસ તૂટે ને એના લીધે કઈક યાદો થોડી તૂટે. કમ ઓન મમ્મી, એક વાસ જ તો તૂટ્યું છે, આટલો જીવ નહીં બાળ. હા, એક વાસ જ હતું, પણ એ કોઈ સામાન્ય વાસ નહોતું. તારા પપ્પાએ મને ગિફ્ટમાં આપેલું મેડ ઇન ચેકોસ્લોવાકિયાનું હતું. ચાઇના. હા, મેડ ઇન ચાઇના હતું. પપ્પા, તમે ચાઇના ગયેલા? ક્યારે? બેટા તને એવું લાગે છે કે હું ચાઇના જઈ શકું? એ બેટા હું છે ને દિલ્હીના ચાંદની ચોકમાં ગયો હતો. ત્યાંથી અમે બંને જણાએ છે ને આ વાસ ખરીદ્યું હતું. હા, એ વાત સાચી છે કે આ વાસ બન્યું છે ચાઇનામાં, એટલે તો તૂટી ગયું. આ વાસ કેટલું અમૂલ્ય હતું દિશા. મમ્મીજી, આમ દુખી ના થાઓ. જો દિશાએ એ વાસને નાજુકાઈથી કે કાળજીથી સાફ કર્યું હોત તો. ચાપલી, ચૂપ બેસ. હું કઈ હીરાનો હાર નથી સાફ કરી રહી કે નાજુકાઈથી કાળજીથી સાફ કરું, સમજી? હા, એ વાત બરાબર, પણ એવું પણ બને કે કોઈ માટે આ વાસ હીરાના હાર જેવો હોય. ચારુ, તું આગને હવા આપવાનું બંધ કર. ઓહો, ભૂલ પણ કરે અને પછી પોતે જ ભડકે. ચૂપ રે કહ્યું ને મારી બોલ પર તું શેની દુખી થાય છે? ના, મારે શું, હું તો ફક્ત એટલું જ કહેતી હતી કે જો આ વાસ બચી ગયો હોત તો સારું થાત, નહીં તો ભૂલની સજા આપવા વાળા અહીંયા જ છે. ચારુ, બડબડ બંધ કર. અહીંયા કોઈ સજાની વાત નથી કરી રહ્યું. તો એમાં વાત શું કરવાની? નિયમ પ્રમાણે સજા તો થશે જ. પણ મમ્મી, દિશા બેટા, દિલ પર પથ્થર રાખીને પણ અમે સજા તો કરશું છે. પપ્પા, બસ ખુશ થઈ ગઈ તારા કાળજામાં ટાળક? આજ જોઈતો હતો ને તને? મને કશું નથી જોઈતું. હવે બહુ ડાઈ થવાનું નાટક નહીં કર. દિશા, મને શું કામ મળે છે? મેં વાસ નથી પાડ્યું. લુચ્ચી, તને તો ઇનફ ઇઝ ઇનફ દિશા. સજાના ભાગ રૂપે તારું મેકઅપ બોક્સ અમને આપી દો. પપ્પા, નો પપ્પા, ઓનલી મેકઅપ બોક્સ અપ્પા. મિશન સક્સેસફુલ. કેમ કે દિશા એક નંબરની બેવકૂફ છે, બેવકૂફ. હવે જોજે મજા. દિશાનો મેકઅપનો સામાન જપ્ત થઈ ગયો છે. મેકઅપ વગરની દિશા એટલે પ્લાસ્ટર વગરની ભીત. લોકો એને જોશે તો કહેશે કડિયાને બોલાવો. વાહ સંદીપ, મારા શેર, શું શિકાર કર્યો છે તે. દિશાની તો દાંડી જુડાડી નાખી. પણ આ દિશા કેટલી મોટી આળસુ છે કે મદદ લેવા તરત તૈયાર થઈ ગઈ. બાકી આમ જલ્દી હાથમાં આવે મારી છે નહીં હો. મને એનો સ્વભાવ ખબર છે, એટલે જ તો મેં આવો પ્લાન બનાવ્યો. મેં જેવું ધારેલું બિલકુલ એવું જ થયું. વાહ સંદીપ, વાહ. અરે બેની, હવે તો તું ખાલી જોતી જા, તો ખાલી શરૂઆત છે. હવે ફ્લાવર વાસ્તી મોંઘી વસ્તુ અને એની પછી એનથી મોંઘી. યસ, દિશાનું કામ બગડતું જશે અને એની સજા વધતી જશે. પણ જો હા, આ પ્લાનની ખબર કોઈને ન પડવી જોઈએ. પણ હું કોઈને શું કહેવાનો? જો કે પાર્થને મેં બધું કીધું છે, પણ વાંધો નહીં. એને પણ ખબર છે કે એ જો કોઈને કહેશે તો દિશા પણ ફસાશે અને હું પણ, એટલે એ ચૂપ જ રહેશે. પણ હું ચૂપ નહીં રહું. જો હવે કોણ ફસાય છે. લાર 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 લા લાર લા. કેવા છે બટાકા? દિશા, કેમ તારો ચહેરો આટલો ઉતરી ગયો છે આજે? કેટલી દુખી લાગે છે તું. તું મને કહીશ કે આજે જમવામાં શું છે? અરે, આજે તને જ ધ્યાનમાં રાખીને મેં પાલક બટાકાનું શાક બનાવવાનું વિચાર્યું છે. તને બહુ ભાવે છે ને? અને મેકઅપ કરવા. શું કહ્યું તે? મેકઅપ કરવા? પાલક બટાકાનું શાક? અરે, તારો મેકઅપનો સામાન જપ્ત થઈ ગયો છે, બરાબર? હા. એના લીધે તું બહુ દુખી છે, બરાબર? હા. એટલે તારા દુઃખનો મેકઅપ કરવા
એટલે કે ભરપાઈ કરવા હું તારું મનગમતું શાક બનાવું છું. જો એના લીધે તારું થોડું દુઃખ ઓછું થઈ જશે. થેન્ક યુ સો મચ ચારુ. પણ દિશા, હું સમજુ છું અંદરથી તારી સ્થિતિ કેવી દુખી થઈ ગઈ હશે ને? હા, મારું દુઃખ તો હું કોઈને કહી શકું એમ પણ નથી ચારુ. ઓ, મને કેટલું ખરાબ લાગે છે. ને મને તો એ વાતનો ડર લાગે છે કે ઘરમાં બીજું કોઈ પણ દુઃખી ન થઈ જાય. એ તો બધા થશે જ. તને મેકઅપ વગર જોશે તો બધા ડરી જશે. તો એ પણ એક દુઃખની જ વાત કહેવાય ને. હા હા, એ વાત તો ખરી. ખરેખર દિશા, તું જ્યારે મેકઅપ કરે છે ને ત્યારે સુષ્મિતા સેન જેવી લાગે છે, પણ જ્યારે મેકઅપ નથી કરતી ત્યારે સુનમુન સેન જેવી લાગે છે. સુનમુન સેન? એ વળી કોણ? એ તો જેનું નામ કોઈએ સાંભળ્યું નથી, સુનમુન. સમજી? બહુ જ મસ્ત હસે છે તું ચારુ. એ તને કોમેડી ક્લિપ દેખાડું જેથી તું વધારે હસે. પણ દિશા કેટલી મોટી આળસુ છે આ અવાજ તો સાંભળ્યો છે કશે. કોનો અવાજ છે? તને નથી ખબર? અરે આ કોમેડીના નવા સ્ટાર્સ છે, ચારુ એન્ડ સંદીપ. મને એનો સ્વભાવ ખબર છે, એટલે જ તો મેં આવો પ્લાન બનાવ્યો. મેં જેવું ધારેલું બિલકુલ એવું જ થયું. વાહ સંદીપ, વાહ. અરે બેની, હવે તો તું ખાલી જોતી જા, તો ખાલી શરૂઆત છે. હવે ફ્લાવર વાસ્તી મોંઘી વસ્તુ અને એની પછી એનથી મોંઘી. યસ, દિશાનું કામ બગડતું જશે અને એની સજા વધતી જશે. ઓકે ઓકે. અરે તને આ જોક નથી ખબર? તે જ તો આમાં કામ કર્યું છે. સજામાં મળેલું કામ પણ તે એવી રીતે કર્યું કે તારી બીજી સજા પણ વધી જાય. હવે ડાયલોગ મારવાના બંધ કર અને આ ક્લિપ ડિલીટ કરી નાખ. ઓહો, ડિલીટ કરી નાખો? એવું તો કંઈ હોતું હશે ચારુ? તું આટલી ટેલેન્ટેડ છે એ મારે મમ્મી પપ્પાને બતાવવાની ફરજ બને કે નહીં? દિશા, એટલે પ્લીઝ દિશા, ક્લિપ ડિલીટ કરી નાખ ને. યુ નો વોટ, તું જ્યારે વિનંતી કરે છે ને ત્યારે એકદમ સુનમુન સેન જેવી લાગે છે. યુ નો ના સુનમુન સેન? અને ખબર ન હોય તો તને કાચ દેખાડું? બસ કર હવે, બહુ થયું. અને પ્લીઝ આ ક્લિપ ડિલીટ કરી નાખ દિશા. ઓહ, લાગે છે તને બહુ દુઃખ થયું છે નહીં? જો ને આટલો બધો મેકઅપ કર્યો છે તો એ તારા ચહેરાથી સુખ અદ્રશ્ય થઈ ગયું છે નહીં? બસ હા, બહુ સ્ટાઇલ મારવાની જરૂર નથી. જો તે આ ક્લિપ મમ્મીજી કે પપ્પાજીને દેખાડી છે ને તો હું પણ એમને કહી દઈશ કે તે સંદીપ પાસે કામ કરવામાં મદદ લીધી હતી. ચોક્કસ કહેજે. પણ તારી પાસે એનો શું પ્રૂફ છે? પ્રૂફ? હા, પ્રૂફ. દરેક ગુનેગાર કોઈ ના કોઈ ભૂલ જરૂર કરે છે જે બીજાને પ્રૂફ તરીકે મળે છે. જેમ તારા ગુનાની સાબિતી મને મળી ગઈ છે, આ ક્લિપ. હવે બોલ, તારી પાસે મારા ગુનાનો શું પ્રૂફ છે? ઓકે બાબા, ઓકે. બોલ, તારે શું જોઈએ છે આ ક્લિપ ડિલીટ કરવાના બદલામાં? નાનકડી વસ્તુ, મારો મેકઅપનો સામાન. પણ એ તો મમ્મીજીએ અને પપ્પાજીએ જપ્ત કરી દીધો છે. હાસ તો, એટલે જ તો તને કહ્યું. પણ આ કામ હું કેવી રીતના કરી શકું? વિચાર વિચાર. આમે તું તો બહુ બુદ્ધિશાળી છે ને. તારી ટેલેન્ટનો નમૂનો તો આપણે હમણાં જ જોઈ લીધો નહીં? ઓ માય ગોડ, આ હું કેવી રીતે કરીશ? હલો, આ કામ તો છે ને તારે જ કરવું પડશે. તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આ તો બાજી ઊંધી થઈ ગઈ ચારુ. હવે શું? આ ચા કોણે બનાવી છે? આ ચારુએ જ બનાવી હશે. આજે એનો વારો હતો. ટ્રક ભરીને સાકર નાખી છે આમાં. જલેબી પીતો હું ને એવું લાગે છે. આ છોકરી છે ને મને ડાયાબિટીસ કરાવીને જ રહેશે. અરે ડાયાબિટીસ છોડો, મારી તો આજે કેટલી કેલેરી વધી ગઈ. પણ દીવા, તમે એક નોંધ્યું? આજે ઘરમાં કેટલી શાંતિ લાગે છે નહીં? તોફાન પહેલાની શાંતિ ન હોય તો સારું. હવે આ લોકોને કઈ રીતે સમજાવવું કે દિશાને એની મેકઅપ કિટ પાછી આપી દે? ચારુ, હા સાંજની રસોઈની તૈયારી બધી થઈ ગઈ? હા પપ્પાજી. સાકર પર જરા કંટ્રોલ રાખજો. હા, રોટલી અને શાકમાં સાકર નહીં નાખતા. શાકમાં સાકર? હું શું કામ એવું કરું પપ્પાજી? અરે વાહ, સરસ, થેન્ક યુ.
મમ્મીજી પપ્પાજી મેં આજે દિશાને ભાવતી રસોઈ કરી છે એ બિચારી બહુ અપસેટ છે ને આ તો એનો મૂડ અપસેટ હોય તો એમાં કોઈ શું કરી શકે? જે ભૂલ કરે એ સજા ભોગવે હવે. પણ પપ્પાજી દિશાને એક હજી મોકો આપો તો ના, એ શક્ય નથી. આઈ એમ સોરી. પ્લીઝ પપ્પાજી દિશાને એની મેકઅપ કિટ પાછી આપી દો ને. તમને જોઈએ તો હું મારી મેકઅપ કિટ તમને આપી દઉં છું. ચારુ તારી તબિયત તો ઠીક છે ને બેટા? હા મમ્મીજી પણ દિશા સાથે જે થયું તે ઠીક નથી થયું. ગમે તેમ તો એ નાદાન છે. ચારુ બેટા, આ શું બોલી રહી છે તું? હા પપ્પાજી બરાબર જ તો બોલું છું. મને તો કઈ સમજાતું નથી. ચારુ તું કેમ દિશાનો પક્ષ લે છે? દિશા પારખી છે. ઓહ, ચારુ, હા પપ્પાજી શું થયું આંખમાં? જે થયું એ કાનમાં થયું અને ત્યાંથી આમ આંખમાં થયું. ઓહ કાનમાં તો ડોક્ટરને ફોન કરું? ના ના બેટા, ડોક્ટર નહીં બેટા. આ છે ને આ દવાની નહીં, આ દુઆની વાત છે, દુઆની. કોણ જાણે કોઈએ ક્યારે શું દુઆ કરી હશે કે તું દિશા માટે આવું બોલે છે? ટ્રક ભરીને સાકર નાખેલી જે ચા હોય ને એના કરતા મીઠું બોલી રહી છે તું. વિદ્યા, ચૂંટલો ખાણ મને, ચૂંટલો ખાણ. આ સત્ય છે ને? આ ચારુ જ છે ને? અને એ મેકઅપ બોક્સ જ છે ને? સોરી પણ તમે તો કહ્યું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આટલો મોટો બલિદાનનો બનાવ બની ગયો હોય એમાં આટલો આ ચૂંટલો પરવડે? શું થયું હવે? મારી પાસે તો શબ્દો જ નથી. પપ્પાજી મને શબ્દો નહીં, બસ દિશાની મેકઅપ કિટ પાછી આપવાનું વચન આપો ને. ચારુ બેટા, તું ખરેખર આવું કરવા માંગે છે? હા પપ્પાજી એ સાચું છે કે હું દિશા સાથે ઝઘડું છું, પણ એ છે તો મારી નણંદ જ ને. મારી આંખ સામે તો મોટી થઈ છે. પણ તારા લગ્ન વખતે તો એ મોટી થઈ ચૂકેલી. આઈ મીન હું સામેના ઘરમાં જ તો રહેતી ને. હા બેટા, પણ લગ્ન પછી તો તું અને દિશા હંમેશા સામસામા મોરચે જ રહો છો ને? હા કબૂલ પપ્પાજી, પણ હું દિશાની દુશ્મન નથી. મારી નણંદ છે જ કેટલી, બિચારી એક દિશા તો છે. કાલે ઉઠીને એ પારખી થશે, પણ મારે શું કામ એને પારખી ગણવાની? સમય આવે એ દૂર જશે, પણ અત્યારે તો એ નજીક જ છે ને. બસ 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 ચારુ બેટા, બસ. હવે અહીંયા ચોટલો ખડું. આ સાંભળીને ડૂમો ભરાઈ ગયો. ડોક્ટરને ફોન કરું? ના ના બેટા, ડોક્ટર તો તું પોતે જ છે, જે ધિક્કારની બીમારીનો મીઠી વાણીથી ઈલાજ કરી રહી છે. પણ પપ્પાજી દિશા મેકઅપ કરશે તો મારો ચહેરો આપોઆપ ખીલી જશે. દિશા મેકઅપ કરશે તો મારો ચહેરો આપોઆપ ખીલી જશે. આલો મારી મેકઅપની કિટ. બસ બસ બેટા, બસ. હવે વધુ ન રડાવીશ પ્લીઝ. આ મહાન ત્યાગ શાસ્ત્રી કુળના પરિવારના ઇતિહાસમાં મેકઅપના રંગથી લખાશે. હા ચારુ બેટા, તને અમારા અંતરથી આશીર્વાદ છે. થેન્ક યુ મમ્મીજી, પણ કેટલા અંતરેથી આશીર્વાદ કર્યા ને ચારુ બેટા? બોલો. અંતરથી એટલે બેટા દિલથી આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ મમ્મીજી. દિશા ના મુન્ની, ના ના ચારુ, ના. બસ 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 બસ. નથી સહન થતો હવે આટલો બધો સુખનો આઘાત. અરે અમને આ સુખના આઘાતમાંથી ઘડી પર બહાર તો આવવા દે. ચારુ બેટા, તારું સદાય મંગલ પાંડે થજો, મંગલમય થજો. ચારુ બેટા, તારી બધી જ મનોરમા પૂરી થજો, મનોકામનાઓ પૂરી થજો. ચારુ બેટા, સદા સુખી લાલા રહેજો. ના ના, એટલે કે સુખી, સૌભાગ્યવતી, સુંદર, સુશીલ, સુખજીત, સુરજીત, સુનીલ,
સુજીત સસ સિદ્ધ્યા સસ સારું સેટા સારા સોબાઈલની સેટ્રી સણીના સમય સ્યારે સુરીના સાજો હા શું બોલો છો? તારા કારણે છે ને આ સના રવાડે ચડી ગયો. સોરી હા બેટા. ચારુ બેટા, તારા મોબાઈલની બેટરી અણીના સમયે ક્યારે પૂરી ના થાજો. ચારુ બેટા, તારી કોઈ પણ સિરિયલ રિપીટ ટેલિકાસ્ટ સહિત ક્યારેય મિસ ન થજો. આ બધું તો ઠીક, પણ મારી મેકઅપ કિટ તો ગઈ જ ને. કેમ ચારુ, લાગે છે ને આકરું? હવે કદી મારું નામ પણ નહીં લેતી. દિશા બેટા, આમાવ. એ ચારુ બેટા, ઉતર નીચે ઉતર. દિશા બેટા, આ ચારુના અદ્ભુત બલિદાનને કારણે તને તારું આ નસીબ પાછું મળી રહ્યું છે. દિશા બેટા, તારા આ જન્મ વિશે તો મને બહુ ખ્યાલ નથી, પણ ગયા જન્મમાં તે ખરેખર એવા કોઈ પુણ્ય કર્યા હશે કે તને ચારુ જેવી ભાભી મળી. અરે ધન્ય છે આ ચારુને. ચાલ હવે તું પણ એને ધન્યવાદ કહી દે. ઉલટી થાય છે, બોલાતું નથી. હા, આદત નથી ને તને. કઈ વાંધો નહીં, ટ્રાય તો કર. ચારુને થેન્ક યુ કે. અરે એના બલિદાનના કારણે જ તો આ મેકઅપ બોક્સનું દાન તારી છોડીમાં આવીને પડ્યું છે. થેન્ક યુ ચારુ. વેલકમ દિશા. દિશા બેટા, આ ચારુના બલિદાનનો ભાર તું ઉચકી શકે? ના, તો બને એટલું જલ્દી એ ભાર ઉતારી નાખ. શું ચારુના બલિદાનનો ભાર ઉતારવાનો છે? હા, આ સીડી પર તારે ચડવાનું છે. જે કામ બધા ચારુ કરતી હતી ને, હવેથી એ કામ તારે કરવાના છે, જેથી એના બલિદાનનો ભાર થોડો ઘટે. ચારુ, તું ઈચ્છે છે સૌનું સારું. જા, સદૈવ કલ્યાણ થાય તારું. દરિયાનું પાણી હોય ખારું. સારું, ચારું અને ખારું, ક્યાં વાત છે. એક મિનિટ दिशा, यहाँ जोयू मैडम, हम भी किसी से कम नहीं, समझी? ઓ પાણી કમચાય, હમણાં જ મારા મોબાઈલમાં શૂટ કરેલી તારી કરતૂત બધાને દેખાડું છું. પછી ખબર પડશે કોણ કમ ને કોણ જ્યાદા. मतलब कंपारे करो. हॉल 1 બેટા, કઈ દેખાયું? હા, દિશાએ બપોરે શિમલા પનીર ખાધું હતું ને, એ દેખ્યું. વિદ્યા, વોટ ઇઝ ધીસ યાર? આ શિમલા પનીર મને નથી મળ્યો જમવામાં ભાઈ. ડિસ્ગસ્ટિંગ. અત્યારે તમે પનીરની ને ખાવાની વાત કરો છો? એ પનીર તો મને પણ નથી મળ્યું. મમ્મીજી, પનીર તો મને પણ નથી મળ્યું. મને લાગે છે દિશાએ માત્ર પોતાના માટે જ શાક બનાવ્યું હશે. એક મિનિટ બેટા, પાછું ચેક કરતો અને અંદર જો કે એને એવું શું બીજું ખાધું છે જે આપણને ત્રણેયને નથી મળ્યું. ચૂપ બેટા. પનીર એક કટાક્ષ હતો. ઓહ, પનીરમાં ખટાશ આવી ગઈ એટલે જ દિશા બેહોશ થઈ ગઈ લાગે છે. અરે મમ્મી, ખટાશ નહીં, કટાક્ષ. શું પ્રશ્ન તમે બધા?
મને સિરિયસલી ચેક કરવા દે. કર ભાઈ કર. બરાબર કરજે. પાર્થ બેટા, આ તું શું ચેક કરી રહ્યો છે? અરે દિશા બેહોશ થઈ ગઈ છે, એને આપણે હોશમાં લાવવાની છે. એને ખાંસી તાવ નથી થયો કે તું એને આમ ચેક કરે છે. જાણું છું પપ્પા, પણ બધા જનરલ ડોક્ટર છે ને આવી રીતે જ તપાસ કરતા હોય છે. પછી ભલે ને ગમે તે બીમારી હોય. ને પપ્પા, અમને તો ખબર છે કે મારું પણ એક સપનું હતું કે કાનમાં ટેલિસ્કોપ નાખીને લોકોના શ્વાસ ચેક કરું. ટેલિસ્કોપ? ચંદ્રના શ્વાસ ચેક કરવાના છે? એને ટેલિસ્કોપ નહીં, એને સ્ટ્રેટોસ્કોપ કહેવાય. સ્કોપ છે ને, પપ્પા મને સ્કોપ નહીં મળ્યો જનરલ ડોક્ટર બનવાનું, અને બની ગયો સરકાસ્ટિક ડોક્ટર. ખોટું બોલ્યો છું ખબર છે, સાયકલિસ્ટ ડોક્ટર. ખોટું બોલ્યો પાછું ખબર છે મને, સરકાસ્ટિક. હા કયો? હવે હું કરેક્ટ કરું? તારો જરા ઈગો બાજુ પર રાખીશ. હાલો ઈગો બાજુમાં મૂક. એને સાયકાટ્રિસ્ટ ડોક્ટર એમ કહેવાય. અરે આ તમારું કરેક્શન મૂકો ને સાઈડમાં. આ દિશા પડી કેવી રીતે ગઈ? ના, હું તો દિશાથી બહુ દૂર ઊભી હતી. અરે તું દૂર ઊભી હતી પણ જોઈ તો શકતી હતી ને. હા, મેં જોયું ને. દિશા મને ધમકી આપતી હતી, એટલે કે મોબાઈલમાં કઈ દેખાડી રહી હતી. તો હું ગુસ્સામાં અંદર આવી ગઈ. પછી મેં દિશાની ચીસ સાંભળી તો દોડતી બહાર ગઈ. મેં જોયું કે દિશા નીચે બેહોશ પડેલી હતી. અરે પણ તું. પાર્થ, મેં કહ્યું ને હું દિશાથી બહુ દૂર ઊભી હતી. અરે તું દૂર ઊભી હતી ને, આ વાત તું 20 વાર કરી ચૂકી છે. પણ પાર્થ બેટા, અને શું થયું હશે? ઈ હા, મને લાગે છે એને પેલો મેકઅપ બોક્સ પાછો મળી ગયો ને, એ ખુશીમાં એને એનું બેલેન્સ ગુમાવી દીધું હશે. ચૂપ રહેશો. મને લાગે છે કે દિશાને શોક ટ્રીટમેન્ટ આપવી પડશે. શોક તો દિશા સૌને આપતી હોય છે. શોક ટ્રીટમેન્ટ થી એને શું ફરક પડશે? પપ્પા, મને તો કોઈ ઉપાય નથી સૂજી રહ્યો. હું શું કરું? એક મિનિટ બેટા. હાલે. વિદ્યા, પાણી પીજે ને, ચોક્કસ ફરક પડશે, જોઈ લેજે. ઘણો ફરક પડ્યો પપ્પા. તરસ લાગીને छिपाઈ ગઈ. થેન્ક યુ. અરે આ પાણી તારા માટે નહોતું, આ દિશા પર છાંટવા માટે હતું ભાઈ. ઓહો, છાંટવાનું હતું. એક મિનિટ. શું કરે છે? ઉભો રહે. હાલે. નહીં, રેવા દે. હા. દિશા બેટા, કેવું લાગે છે હવે? દિશા, અરે બેટા, શું થયું? બેટા કંઈક તો બોલ. દિશા બેટા, તું તારા રૂમમાં જ છે. મારું નામ ચિંકી છે. મને દિશા શું કામ બોલાવો છો? અને શું થયું દિશા? ચિંકી, ચલ ને આપણે ડોક્ટર રમીએ. પણ દિશા આમ વિચિત્ર રીતે કેમ વર્તે છે? કારણ કે દિશા ભૂલી ગઈ છે કે એ કોણ છે, અને આ રોગને એમ્નેસિયા રોગ કહેવાય. એમ્નેસિયા એટલે આ રોગમાં માણસ બધું ભૂલી જાય એમ? હા, ઇન્ડોનેશિયામાં. ઇન્ડોનેશિયા નથી બેટા, એમ્નેસિયા છે. અરે મને ખબર છે એમ્નેસિયા. હું તમને લોકોને ઇન્ડોનેશિયાનો કિસ્સો કહી રહ્યો છું. ઇન્ડોનેશિયામાં એક ભાઈએ કોર્ટમાં ઈચ્છા મૃત્યુના હક માટે અપીલ કરી. કોર્ટે એને મરવાની છૂટ આપી. ત્યાં સુધીમાં એ ભાઈને આ એમ્નેસિયા રોગ થઈ ગયો. એ ભૂલી ગયા કે મરવા માંગતા હતા. એમણે મરવાની ના પાડી દીધી. ઓહ, કમાલ છે. પાર્થ બેટા, આ બીમારીમાં એવું બને કે પતિ એની પત્નીને ભૂલી જાય? પાર્થ બેટા, એવી કોઈ બીમારી છે જેમાં પત્ની પણ પતિને ભૂલી શકે? એ પતિ પત્ની તો ઠીક છે, વ્યક્તિ પોતાનું નામ ભૂલી જાય. ઓહ, કમાલ છે. તો એ કેવાય બીમારી? તો શું જલસો કહેવાય? ખબર છે, મારા દૂરના કાકાને પણ આ જ બીમારી થયેલી. એમને એમના લગ્ન થયેલા તે યાદ જ નહીં, માત્ર સગાઈ થયેલી તે યાદ. અને એ સગાઈ તોડવાની જીદ લઈને બેઠેલા. પછી
મારા કાકા તો છૂટા પડવા માટે તૈયાર પણ થઈ ગયા, પણ પછી એમને બીજા બધા લોકોએ સમજાવ્યા કે તમારા લગ્ન થઈ ગયા છે અને તમે ઘર જમાઈ છો, છૂટા પડશો તો ઘર અને પત્ની બંને ખોઈ નાખશો. પછી એમને ધીરે ધીરે થોડું યાદ આવવા માંડ્યું. પાર્થ બેટા, આ બીમારીનો ઈલાજ શું પણ? હા પપ્પા, એક ઈલાજ છે, દર્દીને આનંદમાં રાખ. એટલે કે દર્દીને મનગમતી વસ્તુ અપાવવી, મનગમતી જગ્યાએ ફરવા લઈ જવી, મનગમતા લોકો સાથે મેળવવું, તો જ દર્દીમાં ફરક પડે. અને એટલે જ આપણે બધાએ સાથે મળીને દિશાને ખુશ રાખીશું અને એને યાદ અપાવીશું કે એ દિશા છે. દિશા, આ જો તારા મનગમતા કપડા અને આ તારું ફેવરેટ ટોપ અને આજો આ તારી નેલ પોલિશ છે ને દિશા? મારું નામ ચિંકી છે. અરે દિશા બેટા, તું કેમ આમ કરે છે? ચિંકી! તમને બધાને કેટલી વાર કહ્યું મારું નામ ચિંકી છે. દિશા કેમ બોલાવો છો? બધા સાથે કટ્ટી. મને લાગે છે મોટા ડોક્ટરને બતાવવું પડશે અને શોક પણ આપવો જ પડશે. શોક? ના, મને શોક નથી જોઈતો. જો ને અંકલ મને શોક આપવાની વાત કરે છે. પ્લીઝ ના પાડો ને, પ્લીઝ, હું ગુડ ગર્લ છું ને. અરે તું મને અંકલ શું કામ કહે છે? હું તારો મોટો ભાઈ છું. મોટો? તમે મોટા તો નથી દેખાતા. અરે હું સાઈઝમાં નહીં, ઉંમરમાં મોટો ભાઈ છું. હાટ, મારો ભાઈ પાર્થ તો મારાથી 2 વર્ષ જ મોટો છે અને હાફ પેન્ટ પહેરે છે. આખો દિવસ રમકડા સાથે જ રમ્યા કરે છે. મારા પણ રમકડા લઈ લે છે. પણ હું તો બહુ ગુડ ગર્લ છું. દૂધ નથી ભાવતું એટલું જ, બસ. બાકી હું કઈ તોફાન નથી કરતી. અરે દિશા, તું આમ કેમ બોલે છે? દિશા ચલો, હવે મારા રમવાનો ટાઈમ થઈ ગયો. આપણે પકડા પકડી રમીએ. નહીં, અત્યારે પકડા પકડી રમવાનો ટાઈમ નથી. કેમ નથી? મારે તો પકડા પકડી રમવી છે. બેટા મારી વાત સાંભળ. પકડા પકડી રમવું છે. ઓકે. અરે ભાઈ, રમી નાખ ને. એ તો અમારા રામ રમી નાખશે. અરે શું રામ રમી નાખશે? લક્ષ્મણ રમી નાખશે. ચૂપ રહો દુર્યોધન. અરે તમારી રામાયણ બંધ કરો ને. ઓકે સીતા, જો સબરી કે પિંકી, મારી વાત સાંભળ. જો હું છે ને તારી સાથે પકડા પકડી રમીશ, ઠીક છે? પણ તું પહેલા મારા એક સવાલનો જવાબ આપ. આ બધાને તું ઓળખે છે? આ બધા કોણ છે? હા, આ તો મારા મમ્મી પપ્પા છે. પણ પપ્પા, મમ્મી, તમે લોકો બુઢા કેમ લાગો છો? હું નહીં. હું બુઢો લાગુ છું? સાચો સફેદ વાળ પણ દેખાય છે. એ તો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે. ચૂપ પિંકી. મમ્મી ચૂપ. હવે આ કોણ છે? એ આ તો કાચ છે. અરે સીધી ઊભી રહીને હલે છે કે આમથી આમ? કોટ, હું નથી હલી, તે જ તારો હાથ ખોટી જગ્યાએ હલાવ્યો છે. અહીંયા રાખ. ઓહો, મારો હાથ મારા હાથમાં જ નથી રહેતો. કાંઈ નહીં. આજો આ કોણ છે? આ તો ચારુલતા છે, મારી આયા. આયા? હા. એ વિદ્યા. જયારે 6 વર્ષની હતી ને ત્યારે આપણે એક આયા રાખી હતી, યાદ છે તને? હા, યાદ આવ્યું. અને એનું નામ ચારુલતા હતું. અને હા, ત્યારે આપણે દિશાને ચિંકી તો કહીને બોલાવતા હતા. ઓ યસ. ઓ માય ગોડ. એટલે આ ફ્લેશબેકમાં જતી રહી છે. ને પણ એ 6 વર્ષની હતી ને એ ઉંમરમાં. પાર્થ બેટા, આમ એકલો વિચાર ન કર. અમારી સાથે વિચાર કર. અમારી સાથે વાત કર. દિશાને થયું છે શું? મમ્મી, દિશા માનસિક રીતે 6 વર્ષની બાળકી થઈ ગઈ છે. એવું કઈ થોડું હોય. તું ચૂપ રહીશ? મમ્મી પપ્પા,
મને એમ કહો કે દિશા નાનપણમાં ક્યારે પડી ગઈ હતી? નાની હતી ત્યારે તો રોજ પડતી. અરે કેટલીય વાર પડેલી છે. એટલે જ અત્યારના પડતા એ નાનપણના એ સમયમાં ચાલી ગઈ છે. અરે એવું કઈ રીતે બની શકે? પણ બની શકે પપ્પા, સદમા ફિલ્મમાં શ્રીદેવી સાથે આવું જ બનેલું. ના, એ પિક્ચર હતું અને આ દિશાનું નાટક છે. પણ દિશા નાટક શું કામ કરે? કામથી બચવા. એક નંબરની કામચોર છે તારી બેન. એક મિનિટ ચારુ. દિશા ગમે એટલી કામચોર હોય પણ એ આટલો દેખાડો તો ન જ કરે. કરેક્ટ. અરે ના કરે કહું છું તો. કહું છું કરેક્ટ. તો તમે ખાઈ જાવ એમાં હું શું કરું? હું ખાઈ ગયો. ચૂપ રાખો. ચૂપ રહે એક મિનિટ. ચાલો બેટા, તું દિશાનું વર્તન તો જો. આવી શંકા છે ને તને ન જવી જોઈએ. કરેક્ટ. પપ્પાજી, મને શંકા નહીં ખાતરી છે કે દિશા નાટક કરી રહી છે. આ એનો માત્ર એક દેખાડો છે. એ 6 વર્ષની બાળકી બની જ નથી. હું વાત કરે ચારુ? હા, હવે દિશા એકદમ 6 વર્ષની બાળકી જેવું જ બિહેવ કરે છે. પણ એને પૂછ તો ખરી કે કયું ટોનિક લીધું? આપણે ટ્રાય કરીએ કા? ઓફો મમ્મી, એના શરીરમાં કોઈ ફરક નથી પડ્યો. ખાલી એનું વર્તન નાના બાળક જેવું થઈ ગયું છે. એટલે ફ્લેશબેકમાં અટકી ગઈ છે એમ? એટલે મેં તો છે ને આવી વાત મારા આખા અવતારમાં સાંભળી નથી હો. આ શક્ય જ નથી. અરે વાહ. આમાં ખુશ થવા જેવું શું છે? કેમ ના થાવ? સતત ત્રીજી વાર આ ગેમ જીત્યો છું. એ વાંદરા, અહીંયા છે ને દિશાના પ્રોબ્લેમ ની વાત ચાલી રહી છે. અરે તો એમાં આપણે હું કામ ટેન્શન લેવાનું? જેને મોટા થવાનું મન હોય એ મોટા થાય, જેને નાના થવાનું મન હોય નાના થાય. હવે જેની જેવી ઈચ્છા. દિશા નાની થઈ ગઈ એમાં મારું કામ વધી ગયું તેનું શું? હાય હાય, બચારી સાથે પરણ છે કોણ? મમ્મી, હું અહીંયા મારા દુઃખની વાત કરું છું, એનું કઈ નહીં. અને તને દિશાના લગ્નની ચિંતા છે. પણ તારા લગ્ન તો થઈ ગયા છે ને ચકુડી. એટલે તું હું અહીંયા ટીંડોરા વગરમાં બેહી ગઈ છે તેલ વગર. મારી વાતનો વિચાર તો કરો. એક જુવાન જો દીપિકા પાદુકોણની ફિલ્મ જેવી છોકરી આમ અચાનક નાના બચ્ચાની કાર્ટૂન ફિલ્મ જેવી થઈ જાય તો કેટલા દુઃખની વાત છે. બેટા, તારી માની વાત છે ને કિનારે મૂકી દે. આ વિચારી બાળક બુદ્ધિ જેવી છે. અને હવે એક બાળક ઓલા બીજા બાળકને કેવી રીતે સમજી શકે બોલ? પણ પપ્પા, હું બરાબર સમજુ છું કે દિશા બાળક નથી થઈ. આવા ઢોંગ કરીને એ બધાને ઉલ્લુ બનાવી રહી છે. બહુ ચાલબાજ છે આ દિશાળી. એક ચાલબાજ જ બીજા ચાલબાજને સમજી શકે. આ એવી વાત. સંદીપ, બેઠા બેઠા ટોન્ટ મારવાની જરૂર નથી. હવે તું જો, હું દિશાના નાટક પરથી કેવો પડદો હટાવું છું. આયા આયા આયા. અરે આયા નહીં, આઈ. જ્યારે છોકરો આવે ને ત્યારે આયા કહેવાય ને કોઈ છોકરી આવે તો આઈ કહેવાય. ચારો નતા આયા. આમ ટીચર જેમ કેમ બોલો છો? સાંભળ, હું તને થોડા સવાલ પૂછું, તેના સરખા જવાબ આપ. ઓકે? તમે આયા છો કે ટીચર? તમે મારી એક્ઝામ લો છો? હા, એમ સમજ કે હું તારી એક્ઝામ લઉં છું. ઓકે. સાચે સાચું બોલ, તું આ બધું નાટક કરી રહી છે ને? નાટક? હા, સ્કૂલના એન્યુઅલમાં છે ને મેં રામલીલાનું નાટક કરેલું ને એમાં છે ને મેં પથ્થરનો રોલ કરેલો. પથ્થરનો રોલ? હા, અને ડબલ રોલ હતો આયા. અને છે ને પહેલા રોલમાં પેલો જટાયુ બળ છે ને આટલું મોટું, ના આટલું મોટું. ઓકે, હું સમજી ગઈ, બહુ મોટું હતું. પણ બળનું શું થયું? હા, તો પહેલા રોલમાં છે ને પેલો જટાયુ બળ મારી ઉપર આવીને બેસી જાય ને બીજા રોલમાં ખબર છે શું થયું? પેલા ગોડ છે ને હનુમાન દાદા એ મારી ઉપર આમ રામ લખીને જાય ને પછી પાણીમાં આમ તળવા લાગો ને જેમ તળું ને એમ બધા લોકો એવી તાળી પાડે. ઓકે દિશા, હું સમજી ગઈ. હા, હવે મને એમ કે જો હું તને પૈસા આપું તો તું એ પૈસાથી શું કરે? ચીકી ખરીદે?
મારું નામ ચિંકી છે. ચારુલતા આયા, તમે મને પૈસા આપશો ને તો હું ચોકલેટ, આઈસ્ક્રીમ અને લોલીપોપ ખરીદીશ. ચોકલેટ, આઈસ્ક્રીમ, તો પછી તારી ડાઈટ નું શું થશે? ડાયટ? એ શું છે? ચોકલેટ કરતા પણ ટેસ્ટી છે તો એ પણ ખરીદીશ. અરે પણ હું તને પૈસા આપીશ ને તો એટલા બધા પૈસા આપીશ કે તું કઈ પણ શોપિંગ કરી શકે. અરે તું ડિઝાઇનર લહેંગો પણ ખરીદી શકે. લેંગો? છી, લેંગો ને લુંગી છે ને છોકરાઓ લોકો પહેરે, હું તો ગર્લ છું. ઓફો, ઠીક છે, તો મને કે તારો ફેવરેટ હીરો કોણ છે? શક્તિમાન, मैं हूँ शक्तिमान. શક્તિમાન, ઓકે. હવે મારો છેલ્લો સવાલ. જો તું આ નાટક બંધ કરીશ તો હું રાજી ખુશીથી આ ઘર છોડીને જતી રહીશ. બોલ, તું નાની છોકરી બનવાનું નાટક બંધ કરીશ? આયા, તમે ઘર છોડીને ચાલ્યા જશો? પ્લીઝ નહીં જાઓ ને આયા. તમે જતા રહેશો તો હું સેડ થઈ જઈશ. હું પ્રોમિસ ગુડ ગર્લ થઈને રહીશ આયા. પ્લીઝ પ્લીઝ આ દિશા મને ઘર છોડવાની ના પાડે છે, એ પણ પ્લીઝ કહીને. એન્ડ બ્રેટલી કમ્સ ટુ શિખર ધવન એન્ડ શિખર ધવન હિટ્સ ધ બોલ. મને બોલ વાગી જશે. અરે બોલ છે જ ક્યાં, હું તો ખાલી એક્ટિંગ કરતો હતો. અરે મારા નસીબ એટલા ખરાબ ચાલી રહ્યા છે કે બોલ ના હોય તો પણ મને વાગે. તું બે મિનિટ બેટ મૂકીશ? હા મૂક્યું, પણ થયું છે શું? તને ખબર છે દિશા 6 વર્ષની બાળક બની ગઈ છે. નાનપણમાં તો હતી, પાછી બની ગઈ. ના, પહેલા મને શંકા હતી કે એ નાટક કરે છે, પણ હવે તો મને ખબર પડી કે એ ખરેખર બાળક બની ગઈ છે. અરે પણ એ વાતની સાબિતી શું? જો મેં એને કેટલા બધા સવાલ પૂછ્યા, એને બધા સવાલના જવાબ એકદમ બાળકો જેવા આપ્યા. મેં એને એમ પણ કહ્યું કે જો તું આ નાટક બંધ કરીશ તો હું ઘર છોડીને જતી રહીશ. તો એ મને વળગીને ઘર ન છોડવાની વિનંતી કરવા માંડી. અરે ચારુ, તું પોતાને બહુ સ્માર્ટ સમજે છે પણ તું બહુ ભોળી છે. આ બધા વાતના વડા છે, આમ કહેવામાં શું જાય? હવે કાલે ઉઠીને હું એમ કહું કે હું કામચોર છું તો શું થઈ જવાનો? તું એમ નહીં કે ને તો પણ અમે જાણીએ છે કે તું 1 નંબરનો કામચોર છે. અરે ચારુ, વાતને સમજ. તે ઓલી કહેવત તો સાંભળી હશે ને, જૂઠ બોલે કૌવા કાટે. તો હવે આપણે કરડવું પડશે. ઓહ, એટલે આપણે કાગડા બનવું પડશે. ના હવે આપણે ખાલી કરડવાનું છે. જો તું એક કામ કર, તું છે ને દિશાના બધા ટોપ એની સામે આમ કાતરથી કાપવા માંડ. આમ ફટ સાચું બોલવા માંડશે પોતાના ટોપ બચાવવા માટે. વાહ સંદીપ, આ ટોપનો આઈડિયા ટોપનો છે. ક્યાં છે આનું ફેવરેટ ટોપ? મળી ગયું. આ છે ને તારું પ્રિય ટોપ. હમણાં પારખા થઈ જશે તારા દિશા. ચિંકી, આ ટોપ કેવું છે? છી, એકદમ બેકાર છે. મને તો બધું પિંક કલર નું ગમે છે. એટલે તને આ ટોપ નહીં ગમ્યું? ઓકે, બોલ નાટક છોડીને બ્લર ટોપ માટે દિશા. મજા આવી. હજી કામ. ઓકે. હું કાપીશ. ઉપર. એક કામ કરો ને આયા, ત્યાંથી તમે કાપો ને અહીંયાથી હું કાપીશ. જોઈએ કોણ ફર્સ્ટ આવે. ઓહો, આ તો ખરેખર બાળક જ બની ગઈ છે. હવે મને એ વાતમાં કોઈ શંકા નથી કે દિશા કોઈ નાટક નથી કરી રહી. અરે એ તો ખરેખર બાળક બની ગઈ છે. મેં એના ફેવરેટ ટોપ પર કાતર ચલાવી તો પણ એને કોઈ વિરોધ ન કર્યો. ઉલટાની એ પણ મારી સાથે કાપવા બેસી ગઈ. બોલો, પેલી હું હજી આ વાત માનવા તૈયાર નથી. બોલ, અરે આવી રીતે કોઈ એક માણસ નાનકડું બાળક કેવી રીતે બની શકે?
ઈ દિશાડીને એવું તે હું વાલું છે સૌથી વધારે જી ઈ તને કાપવા ન દે હે પાર્થ અક્કલના ઓથમીર ઓલો પાર્થ કંઈક કાપી નાખવાની વસ્તુ છે વાંદરા પપ્પા આ વાત જ પડતી મૂકો ને મને તમારા ઘરેણા બહુ વાલા છે બોલી અક્કલ ખોઈલી ચારું ઘરેણા પણ પપ્પા આ ઘરેણા કઈ રીતે કપાય? ઘરેણા કાપી ન હકાય વાંદરા પણ એને ઢાપી તો હકાય નહીં ઢાપી શકાય એટલે એની પાસેથી લઈને હંતાડી તો હકાય ને બેટા આ છે ને ઘરેણા વાળો આઈડિયા સારો છે કદાચ આમાં તારી કારી ફાવી જાય હો